સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂત સિતકરા નવનીરદાભા પીતાંબરાત અરુણબિંબફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરં કિમપિ તં ત્વહં ન જાનામિ. કૃષ્ણાત ત્વદીય પદપંકજપંજરાન્તે અદ્યૈવ મેતવિષકુમાન સ્વરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કપવાદ પિત્તે કંઠાવરોધન વિધો સ્મરણં કૃતસ્તે. બાલકૃષ્ણલાલ કી જય. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હે હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હે હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હે હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે.
कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे ओ हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 भाव से बोले ताली बजा के कृष्ण कृष्ण हरे हरे ए हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे ए हरे राम 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 हरे हरे हे हरे राम 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 हरे हरे ए राम राम हरे हरे राम राम हरे हरे ए कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे ए राम राम हरे हरे राम राम हरे हरे ए कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः बोलो कृष्ण कन्हैया लाल की जय द्वारिकाधीश की जय सोमनाथ महादेव की जय गंगा मैया की जय बजरंगदास बापानी जय ओम नमः पार्वती पते हर हर महादेव कररविन्देन पदरविन्दे मुखरविन्दे विनिवेशयन्तं वाटस्य पत्र शपुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वास
बिभस्वा मृतमेतदेवं गोविन्द दामोदर माधवेति विक्रेतुकामा किल गोपकन्या मुरारिपादर्पितचित्तवृत्ति दद्यादिकं मोहवशादवो च गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोप वादुकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगा पुण्यानि नामा निपठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेऽपि नामानि विष्णु प्रवदन्तमत्या एते निश्चितं तं मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस मनोहराणि समस्तभक्तानि विनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव चाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवे पिबस्वा मृतमेतदेवं गोविन्द दामोदर माधवेति जिह्वे रसग्ने मधुर प्रिया त्वां सत्यं हितं त्वां परमं वदामि वर्णनीय मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति त्वमेव याचे मम देहि जिह्वे समागते धरे कृतान्ते वक्तव्यमेवं मधुरसुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द
ધામો દર માધવેતી ગોવિંદ ધામો દર માધવેતી ગોવિંદ ધામો દર માધવેતી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ આ ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે કોઈ પણ ધર્મ કાર્યનો પ્રારંભ થતો હોય છે. કોઈ પણ વ્યક્તિ, એક જ વ્યક્તિને ઈચ્છા થતી હોય અને એની અંદર આપણે બધા જોડાતા હોઈએ છીએ. એના એ ઈચ્છાને પૂર્તિ કરવા માટે આપણે એનો પ્રયત્ન કરીએ, યત્ન કરીએ છીએ. ઈચ્છા અને યત્ન બે ભેગું થાય, પણ જ્યારે પ્રભુનો અનુગ્રહ ન હોય તો આવા મોટા કાર્યો સંપન્ન થતા નથી. એક વ્યક્તિની ઈચ્છાથી આપણે બધા અહીં આવ્યા છીએ. એક વ્યક્તિની ઈચ્છાથી આપણે બધા આવ્યા છીએ, એની અંદર આપણે એને સાથે લઈ અને આ જે ભગીરથ કાર્ય કરવા માટે આપણે આવ્યા છીએ. મકવાણા પરિવાર દ્વારા એક સુંદર અને બહુ જ સારો વિચાર, જે માનસિક સંકલ્પને આપણે અહીંયા પરિપૂર્ણ કરવા માટે બેઠા છીએ. જ્યાં સુધી ભગવાનની કૃપા ન હોય, પિતૃઓની કૃપા ન હોય, ત્યાં સુધી આવા કાર્યોને આપણે આગળ વધારી શકતા નથી. અને જેમ કીધું છે કે 7 જન્મના પુણ્ય હોય ને ત્યારે ગંગાજી આવવાનો વિચાર થાય. જન્માંતરના પુણ્ય હોય ત્યારે ગંગાજી આપણે આવી શકીએ. ભાગવતજીની વાત તો છોડો, અને ભવે ભવે પુણ્ય હોય ત્યારે ભાગવતજી કરવાનો વિચાર આવે છે. તો સમજો કે આ મકવાણા પરિવાર, જે કાંતિ દાદા, મહેશ દાદા તરફથી આજે આયોજન થયું છે, સમગ્ર પરિવારજનો અને આ સગા વહાલા ઇષ્ટમિત્રોને એ ધારે તો ત્યાં કરી શકતા હતા. અને બીજું કે આ કથા કરવા માટે કોઈ એવું નથી કે આ પિતૃની પાછળ કથા કરીએ છીએ. એક મનમાં વિચાર આવ્યો છે કે આપણે એક આવું ધર્મ કાર્ય કરીએ જે પિતૃઓના સ્મરણાર્થે, અને જ્યારે સ્મરણાર્થે થતું હોય ત્યારે એની કૃપા હોય તો જ આવું કાર્ય સંપન્ન થતું હોય છે. આપણે 2 દિવસથી નીકળ્યા છીએ, તમે તો 3 દિવસથી નીકળ્યા છો સોમનાથથી. અને આ હરિદ્વાર, હરિનો દ્વાર છે. અહીંયા સાક્ષાત પરમાત્મા મહાદેવજી પધારતા હોય, તમે મહાદેવજીના સાનિધ્યમાંથી અહીંયા આવો છો. ટ્રેનમાં ઘણી તકલીફો પડી હશે બધાને. જે ભાઈ તકલીફો પડી છે અહીંથી અમે ક્ષમા માગીએ છીએ. અમારા મહેશભાઈ, કૈલાસભાઈ, દરેક આવનાર અમારા મહેમાનો છે એનું પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે અહીંયા. અને આવામાં જેને કંઈ તકલીફ પડી હોય તો એ બાબત અમે અહીંયા ક્ષમા માગીએ છીએ. અને આજે મેં જોયું યાત્રાની અંદર, પોથી યાત્રાની અંદર એક વ્યક્તિનો એવો ઉત્સાહ છે, અને એ જ ઉત્સાહ સાથે 7 દિવસ આપણે રાખવાનો છે, હારવાનું નથી હો. હા, આનંદ ને મોજ કરવાની છે. જ્યારે જ્યારે પણ અહીંયા કથા ચાલુ હોય, કોઈ કીર્તન થતું હોય, અને એમાં ઈચ્છા થાય ને ઊભું થવાની, તો કોઈને પૂછવાની રાહ નહીં જોવાની. હા, અને બીજી વાત એ કહી દઉં તમને
બીજો ભાઈ મને કહેશે ને ઊભો થાવ, એ વાત નહીં રાખવાની. અહીંયા આનંદ લૂંટવા માટે આવ્યા છો તો પોતાએ જ પોતાનો આનંદ લૂંટવાનો છે. જ્યાં પણ ઈચ્છા થાય ત્યાં ઊભું થઈને નાચી લેવું, ઊભું થઈને ગાઈ લેવું. ગાવું હોય તો અહીંયા આવી જજો, કથા કરવી તો અહીંયા આવી જજો. પણ કરવાનો છે આપણે 7 દિવસ આનંદ. બરાબર? પિતૃઓની કૃપા હોય તમારા ઉપર તો આવો વિચાર આવે, એને આપણે આગળ જે સંપન્ન કરવા જઈ રહ્યા છે એ સંકલ્પને, માનસિક સંકલ્પને, બરાબર, તો પરમાત્માનો અનુગ્રહ છે એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ. આમ તો ઘણા સમયથી આપણી બધી તૈયારીઓ ચાલતી હતી અને આ બધા આમંત્રણ પણ બધાને પહોંચ્યું છે, બધાને આવ્યું છે. અહીંયા વ્યાસપીઠ ઉપરથી અમે પણ એક પદ દ્વારા દરેકને આમંત્રણ આપીએ છીએ. બરાબર? આપવું છે ને બધાને આમંત્રણ? મહેશભાઈ ક્યાં ગયા? મહેશભાઈ મને અહીંયા બેઠા, મને તો વાંધો નહીં. જો બે છેડા બે ભાઈઓ પકડી લીધા. અમારી ભજની વચ્ચે બધા આવી ગઈ. આવું હોવું જોઈએ. એક પદ દ્વારા તમને બધાને આમંત્રિત કરીએ છીએ અમે. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા ગાવો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા ગાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવું લાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવું લાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવું લાવો. રામ નિરીત અંતરમાં ઉતારો. રામનિરીત અંતરમાં ઉતારો. કૃષ્ણ નિરીત અંતરમાં ઉતારો. કૃષ્ણનિરીતો અંતરમાં ઉતારો. દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો. દુર્ગુણ ત્યાગો ને ખોટા વિચારો.
સ્વામીનું સ્મરણ જ કરતા સીતાના સ્વામીનું સ્મરણ જ કરતા રાધાના સ્વામીનું સ્મરણ જ કરતા રાધાના સ્વામીનું સ્મરણ જ કરતા ત્રિવિધના સહુ તાપ જ ટળતા ત્રિવિધના સર્વો ત્રણ જન્મના કાપો ટળે છે. જ ટળતા ત્રિવેદના સવ તાપ જ ટળતા ત્રિવિધના સહુ પાપ જ ટળતા જગને સુધારવાનો અશક્ય ધારો આ જગને ન સુધારી શકીએ પણ આપણી જાતને સુધારી શકીએ. વાત શક્ય જગને સુધારવાનો અશક્ય ધારો જગને સુધારવાની અશક્ય વાતો વિશાળ વિશ્વમાં જળ સંગારો વિશાળ વિશ્વમાં જળ સંગેગારો આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા ગાવો આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા ગાવો વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો આવો વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વૈષ્ણવ થવા માટે લેવા જેવો વાવ શું છે? શું છે? કોણ છે? શું છે? હું ભાઈ છે? જે હોય કયો બરાબર. આ ભગીરથ કાર્યની અંદર તમે આવ્યા છો ને, વિઘ્ન ના થાય, વિક્ષેપ ના પડે. કહેવાનું કાંઈ હોય તો કહી દો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવતજીના સમજમાં વાટે જે આપણે કરી રહ્યા છે ને એ ભગવાન આજે આપણી આગળ જે છે પોથીજી, એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. અને આ સ્વરૂપ જ્યાં સુધી તેને જાણીએ નહીં, જ્યાં સુધી તેને માણીએ નહીં,
ત્યાં સુધી તેને આપણી ઉપર આપણને તેના ઉપર શ્રદ્ધા અને ભાવ ન જાગે. પરિચય વગર પ્રીતિ થતી નથી. ભાગવત શું છે એ જાણવું બહુ જરૂરી છે. તો ભાગવતને જાણ્યા પહેલા ભાગવતનું મહત્વ જાણવું જરૂરી છે. બે પુરાણ એના મહત્વ બતાવે છે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ. ઋષિમુનિએ કીધું કે જ્યારે ભાગવતજીની શરૂઆત થતી હોય ત્યારે પદ્મ પુરાણ દ્વારા એનું મહત્વ આપણે જાણીએ. એક બાળક હોય, એ કાચનો ટુકડો લઈને ફરતો હોય, રમતો હોય. જ્યારે આપણને ખબર પડે કે આ કાચનો ટુકડો નથી, આ હીરો છે, ત્યારે તેને આપણે લઈ અને આપણે તિજોરીમાં મૂકીએ છીએ. એમ જ્યાં સુધી આપણને આની ખબર નથી હોતી ભાગવતજીની, ત્યાં સુધી એની ઉપર આપણને શ્રદ્ધા જાગશે નહીં. કલિયુગ માતાનું બહુ મહત્વ છે ભગવાન ભાગવતજીનું. કલિકાલની અંદર, પહેલાના જમાનાની અંદર ખૂબ જ સત્કર્મ થતું હતું. અને અત્યારે તો હાલ આ કલિયુગની અંદર તો સખત જરૂર છે કથાઓની. નાસ્તિકને આસ્તિક બનાવે એ આ શસ્ત્ર છે. તેવા ભાગવતજીના મહત્વની અંદર જે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપાય વિશ્વપત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનના ત્રણ સ્વરૂપના દર્શન કરાવ્યા છે આની અંદર, સત, ચિત અને આનંદ. ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાનનો સ્વભાવ કેવો છે, અને ભગવાન શું કાર્ય કરે છે. સચ્ચિદાનંદ, સત, ચિત અને આનંદ. ભગવાન સત્ય સ્વરૂપ છે, અને જ્યાં સત્ય હોય ત્યાં પરમાત્માનું આપણું ચિત્ત લાગતું હોય. જ્યારે પરમાત્માની અંદર ચિત્ત લાગે ત્યારે સદૈવ આપણા જીવનની અંદર આનંદ જ હોય છે. ભગવાન આપણે કહીએ ને કે માણસને ઓળખવો હોય તો ભાઈ આ છે, એમ ભગવાનને ઓળખવા માટે શું છે કે સત, ચિત અને આનંદ. ભગવાનને ત્રણેય એની પાસે છે. અને જ્યારે આનંદ કરવાનો હોય ત્યારે ભગવાનનું જે સ્વરૂપ છે, આપણે બધા જ વૈષ્ણવો છીએ. જ્યારે ઠાકોરજીની પૂજા કરતા હોય ને, કોઈ પણ ભાવે કભાવે જ્યારે ઠાકોરજીના તમે દર્શન કરો ને એટલે અંદરથી આપણને ભાવ જાગતો હોય છે. એમાં ભગવાનનું સ્વરૂપ છે સત, ચિત અને આનંદ. ભગવાનનું કાર્ય શું છે? વિશ્વોપત્યાદિ હેતવે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વિશ્વની ઉત્પત્તિ કરવી, સ્થિતિ અને લય. ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે, એનું પાલન પોષણ કોણ કરે છે? ભગવાન જ કરે છે. એનો સંહાર પણ ભગવાન કરે છે. તેનું કાર્ય શું છે કે સર્જન કરે છે, પણ સર્જનની એને અંદર મોહ નથી. અને આપણને કોઈ પણ વસ્તુ બનાવી હોય ને, બેનોએ કઈ મીઠાઈ બની હોય એટલે કે આ મેં બનાવ્યું છે, આ એક એનો સ્વભાવ છે આપણો, એ આપણું છે એમ. અને એને મોહ થાય કે આ મારાથી બન્યું છે કોઈ પણ વસ્તુ. પણ ભગવાન આ સૃષ્ટિની સર્જન કર્યું છે, એમાં બિલકુલ એને મોહ નથી. ત્યારબાદ ભગવાન તેનું પાલન પોષણ કરે છે. આપણે કોઈકને 5 રૂપિયા આપી દે ને, મેં આને આપ્યું છે, પણ તને કોણે આપ્યું છે? કોઈ સમજતું નથી.
ભગવાને બધાનું પાલન પોષણ કરે છે. એમાં પણ એને પેલું મોહ નથી કે મેં કર્યું છે, મને અભિમાન નથી. અને જ્યારે ભગવાન સંહાર કરે છે તાને હવે શોક નથી, કારણ કે એના જ છે ને એનામાં સમાવાના છે. અણુ અણુની અંદર ભગવાન જ છે. આપણે તો પરમાત્માના એક અંશ છીએ. અને માણસ છે ને 3 પ્રકારે દુઃખી હોય, સમજી લેજો, બહુ જાણવા જેવું છે. અને પહેલી વાત તમને એ કહી દઉં છું કે આપણે 7 દિવસ કથા કરશું. કથા બારનો એક પણ પ્રસંગ કથામાં નહીં આવે. એટલે તમે બીજું વિચારીને બે તો બહારનો કોઈ પ્રસંગ બધા કરે ને હું કરીશ તો નહીં આવે. કથામાં જે પ્રસંગો જે તમને સમજાવવાના હશે એ જ આવશે. કથા જ એટલી બધી છે કે બહારનો લેવા જવાની જરૂર જ નથી. એટલે માણસ 3 પ્રકારે દુઃખી હોય છે: કાલ, કર્મ અને સ્વભાવ. કાલ એટલે સમય. માણસ સમયથી દુઃખી હોય. આજે એનો સારો સમય હોય, કાલે ખરાબ થઈ ગયો હોય. દુઃખી હોય, સમય કાલ સારો આવી જાય તો સારું થઈ જાય, એને દુઃખીમાંથી સુખી થઈ જાય. કર્મ, જે કર્મ કરતો હોય એને એનું ફળ ભોગવી લે એટલે પાછો એ સુખી થઈ જાય. પણ જે માણસ સ્વભાવથી દુઃખી હોય એ આખી જિંદગી સુખી થઈ શકતો નથી. 2 વ્યક્તિ હોય, શિયાળો હોય એટલે એક જે કે હવે મર્યા આવી ગઈ, ઠંડી લાગશે, અને બીજો હું વિચારતો હોય, હા શિયાળો આવ્યો, અડદિયા ખાવા મળશે. શિયાળાની બધી જે ઋતુમાં જે મળતું હોય ને એ બધી વિચારે કે આ બધું ખાવા મળશે એમ. ઓલો વિચારે કે આ ઠંડી પડશે ને બધું જે કે હું બધું ઓઢવું પડશે ને બહાર નીકળાશે ને. પછી ઉનાળો આવે, હવે તો મર્યા આવી ગઈ, તડકા પડશે, આમાં ક્યાંય નીકળાશે નહીં, એસી ચાલુ કરીને રૂમમાં બેસી રહેવું પડશે. ને બીજો હું વિચારે, હાશ ઉનાળો આવ્યો ને, ફર્સ્ટ ક્લાસ કેરીઓ, કેસર કેરી ખાશું, તાલાળાની, જુનાગઢની, સોમનાથની. પછી આવ્યું ચોમાસું કે હવે મર્યા આવી ગઈ, કીચડ થશે, ગારો થશે, છત્રીઓ લઈને જવું પડશે. બીજો શું વિચારે, પરમાત્માએ કૃપા કરી, વરસાદ આવ્યો છે, ખેતરવાળા ખેડૂતોને શાંતિ થશે, અન્ન પાકશે, આપણને અનાજ મળશે. એટલે જેનો સ્વભાવ છે, જે સ્વભાવથી દુઃખી છે, કોઈ દિવસ સુખી થઈ શકવાના નથી. આધિ, વ્યાધિ ને ઉપાધિ, આ 3 વસ્તુ આપણા જીવનમાં હોય છે. આધિ કોને કહેવાય? જે વસ્તુ નથી તેના અભાવે જે દુઃખ થાય એને આધિ કહેવાય. ગાડી નથી એને દુઃખ થાય એને આધિ કહેવાય. તો વ્યાધિ કોને કહેવાય? શરીરની પીડાથી જે પીડાય ને એને વ્યાધિ કહેવાય. શરીરથી પીડાય એને વ્યાધિ કહેવાય. ઉપાધિ, વસ્તુ છે પણ ઉપયોગ બીજા કરે એટલે ઉપાધિ. ટેલિફોન છે, વાગે, બાજુવાળાને બોલાવો ને, ઉપરવાળાને બોલાવો ને, એટલે એ ઉપાધિ. એટલે કંટાળીને પાછા મૂકી દઈએ. એટલે ભગવાનને કહેવાનું છે કે ભગવાનનું સ્વરૂપના દર્શન આપણે કરવાના છે. સચ્ચિદાનંદ સ્વરૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય. 3 જન્મોના 3 આપણા પાપોને નાશ કરનારી આ કથા છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હે પરમાત્મા, અમે બધા જ, હું એકલો નહીં, વયમ એટલે અમે બધા પરમાત્મા તને વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હે પરમાત્મા, અમે તને વંદન કરીએ છીએ. આમાંય છે 3 ભાગ: વંદન, નમસ્કાર. વંદન કેમ કરાય, નમસ્કાર કેમ કરાય? માથું નમાવીએ, હાથ મસ્તક નમાવીએ એટલે વંદન કહીએ. આપણે બધાને વંદન કરીએ ને. અને આપણે મંદિરમાં જઈએ, શું કરવા જઈએ છીએ?
મંદિરમાં શાના માટે જાય કોઈને ખબર? દર્શન કરવા? કોઈ દર્શન કરવા નથી જતું. આપણે માગવા જઈએ ભગવાન પાસે. એમને દર્શન કરીને કોણ વજાયું કયો? આપણે ભગવાન પાસે ફક્ત ને ફક્ત માગવા જઈએ છીએ. ભગવાનને ખબર જ છે આપણે શું જરૂરિયાત છે, પણ આપણે છતાં માગવા જઈએ છીએ. હવે આપણે રાધા કૃષ્ણના મંદિરમાં ગયા છો ને તમે, તો બોલો રાધાજી કઈ બાજુ છે કૃષ્ણ ભગવાનને? ગયો તમે દર્શન કર્યા હોય તો કયો કઈ બાજુ છે? બોલો. દર્શન કર્યા હોય એને ખબર છે કઈ બાજુ? ડાબી સાઈડ. વસ્તુને આપણે જ્યાં સુધી આ બધા કહેવા માટે એટલા માટે કહેવામાં આવે છે કે જે મનોરથ લઈને આપણે બેઠા છે ને તેની સમજણ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આપણને 7 દિવસ આપણે જે છે ને એની અંદર આપણને ભાવ ન જાગે. એના માટેની આ બધી વસ્તુ છે કે આનું મહત્વ શું છે. એક વખત વ્યાસજી પોતાના પુત્ર સુખદેવજી જન્મતાની સાથે માના ગર્ભની અંદર 16 વર્ષ રહ્યા અને જન્મતાની સાથે નાળ લઈ અને દોડવા લાગ્યા. પાછળ વ્યાસજી દોડે છે, હે પુત્ર, હે પુત્ર. સુખદેવજી ઉભા રહેતા નથી, પણ એને સુખદેવજીના સ્વરૂપમાં જાણવાઓ એને જવાબ આપે છે કે હે સુખદેવજી, એટલે હે વ્યાસજી, તમારો પુત્ર છે પરોપકારી છે, બીજાનું કલ્યાણ કરવા માટે આવ્યો છે, એટલે એની પાછળ દોડો નહીં તમે. જેમ અમે અમારા ફળ અમે પોતા નથી ખાતા, નદી છે પોતાના નીર પોતે નથી પીતી, દરિયો છે એ અનેક રત્નો એની અંદર ભરેલા છે, પણ જોયું છે કે દરિયો ક્યાંય મોતીડાની માળા લઈને ફરતો હોય? એમ હે વ્યાસજી, તમારો પુત્ર છે ને એ કલ્યાણ કરવા માટે છે. એ જીવોલા ઝાડવા એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એના આત્મા રે. એ જીવોલા ઝાડવા એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. વન રે વગડામાં જોને ચરતી એક ગાવડી રે, વન રે વગડામાં જોને ધરતી એક ગાવડી, એ જીવોલી ગાવલડી એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા રે. એ જીવોલી ગાવલડી એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા રે. હે રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા રે, રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા રે, રત્નો રૂપાળા મોંઘા મૂલવાળા રે. એ દરિયો હે પેરે
ઉપકારી એના આત્મા રે એ જીવોલો દરિયો એ પેરે નહીં મોતીડાની માળા રે ઉપકારી એનો આત્મા. ઝાડવાના સ્વરૂપમાં સુખદેવજીએ જવાબ આપ્યો છે અને વ્યાસજી પાછા ફર્યા છે. સુખદેવજીને નમસ્કાર કર્યા. વ્યાસજી ભગવાનના અવતારની અંદર આવે છે, 24 અવતારની અંદર. અને સુખદેવજી પરમ ભાગવત છે. એવા સુખદેવજીને વંદન કર્યા. એક વખત નારદ મુનિને થયું કે ભગવાન વારા ઘડીએ આ પૃથ્વી ઉપર અવતાર લઈને જાય છે, ચાલને હું આ પૃથ્વીની ભ્રમણ કરવા માટે નીકળું છું. આ બાજુ ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા છે. કીધું કે અમારે 1000 વર્ષ ચાલે તેટલો સત્ર કરવો છે, સત્સંગ સત્ર કરવો છે, અમને કોઈ જગ્યા બતાવો. બ્રહ્માજીએ ચક્ર છોડ્યું છે અને એક નિમેષ માત્રની અંદર જ્યાં એ પહોંચ્યું એટલે નેમિચારણીય નામ પડ્યું. 1000 વર્ષ ચાલે તેટલો સત્ર ભરાણું છે. ઋષિ મુનિઓ સુતજીને પ્રશ્ન કરે છે કે કલિકાલ આવી રહ્યો છે, આ ઘોર કલયુગ આવી રહ્યો છે. આ કલયુગની અંદર અનેક માણસો દરેક પ્રકારના પાપો કરે છે, અધમ કર્મો કરે છે. આ લોકોની મુક્તિ માટેનું કોઈ સાધન ખરું? સુતજી કહે છે ગમે એવો પાપી હોય, ગમે એવો નરાધમ હોય, એને પણ જો મુક્ત આપનારું કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવત કથા છે. નારદ મુનિ આવ્યા છે. દક્ષિણમાં ગયા, કર્ણાટકની અંદર ગયા, મહારાષ્ટ્રની અંદર ગયા, ગુજરાતમાં ક્યાંય એને શાંતિ મળી નહીં. નારદજી વિચાર કરવા લાગ્યા, ભગવાન વારંવાર અવતાર લઈને આવે ને અહીંયા તો કોઈને પણ તૃપ્તિ છે નહીં. આ વિચાર લઈ અને એ બદ્રી વિશાલની અંદર ગયા છે. બદ્રીનાથ જે આપણે અહીંથી નજીક થાય, બદ્રી વિશાલની અંદર ગયા. ત્યાં એકદમ ક્ષીણ બેઠા હતા, વિચારમાં બેઠા હતા કે આ બધું પરમાત્મા અવતારો લઈને જાય છે ને આ બધું શું છે. જ્યાં જોયું ત્યાં નારદ મુનિ શું જોયું? તરુણા પ્રભુતા ગૃહે ગૃહે. જેના ઘરમાં જાય તેના ઘરમાં કોનું ચાલે છે? ગૃહિણીનું, ઘરનું, પત્નીનું ચાલે છે. અને બુદ્ધિ સાલકો દાયકા. પોતાના ભાઈને ન પૂછે પણ પોતાનો શાળો હોય ને એને પૂછે કે ભાઈ આમાં આપણે કરવું શું? આમાં લખ્યું મારું ઘરનું કાંઈ નથી કહેતું, આમાં લખેલું છે ને એ જ કહું છું. કન્યા વિક્રયતે લોભ. ક્યાંક ક્યાંક કન્યા વેચાય છે, ક્યાંક ક્યાંક વર વેચાય છે. કલયુગ છે. અમુકમાં વર વેચાય કે આ મારો છોકરો છે એ ડોક્ટર બની ગયો છે, એટલા લાખ આપો તો તમારી છોકરાને લગ્ન કરે. અને ક્યાંક છોકરીઓ વેચાય છે કે મારી દીકરીને એટલા આપો તો તમારા છોકરા થાય. આ સમાજ છે આપણો. આવી જ્યારે માંગણી કરતા હોય ને ત્યારે આપણે
વૌઠા ગામ છે ને, વૌઠા ગામનો મેળો યાદ આવે. શેનો મેળો થાય ખબર તમને? વૌઠા ગામમાં ગધેડાનો મેળો થાય. એમાં જાતવાન ગધેડો, ભાનવાણ ગધેડો આ બધા હોય છે. અને જ્યારે આવી માંગણી કરતો હોય ને કોઈ, લગ્નની અંદર ચોરીની અંદર આવ્યો હોય અને એમ કે મને અમેરિકાની ટિકિટ આપો તો ફેરા ફરી, ત્યારે વૌઠાનો મેળો યાદ આવે કે આ ગધેડો છે માગવા આવ્યો ને એ, અને લાત મારીને કાઢો. એટલે કલયુગ છે. કન્યા વિક્રય તે લોભ, જ્યાં જ્યાં કન્યાઓ વેચાય છે. આ બધું નારદ મુનિએ જોયું એટલે ખીન થયા છે અને બદ્રી વિશાલની અંદર બેઠા છે. અને ત્યાં સનત કુમારો આવે છે બહુ મોટી ઉંમરના, પણ લાગે 5 વર્ષના. આવીને જોવે છે તો નારદ મુનિને જોયા. નારદ મુનિને કહેવા લાગે કે હે નારદ મુનિ, તમે તો સદૈવ પ્રસન્ન રહેનારા છો, ઉદાસીનતા શાની છે? ત્યારે નારદ મુનિએ સનત કુમારોને વાત કરી કે હે સનત કુમારો, હું ફરતો ફરતો દરેક જગ્યાએ ફરતો ફરતો જ્યારે યમુનાના કિનારે આવ્યો, યમુનાના કિનારે આવ્યો એટલે એક યુવાન સ્ત્રી 2 વૃદ્ધ પુરુષો લઈને બેઠી હતી. આજુબાજુ એની દાસીઓ એની સેવા કરતી હતી. ત્યાંથી નીકળ્યો એટલે તે સ્ત્રીએ મને બોલાવ્યો કે ભવ ભવ સાધુ ચણમ તિષ્ઠ, હે સંત, એક ક્ષણ વાર તમે અહીંયા ઉભા રહ્યો, મારું દુઃખનું કારણ મને બતાવો, મારા દુઃખમાંથી મને મુક્ત કરો. ન થાય તો દરેક મુક્ત ભવ ભવના મુક્ત દુઃખમાંથી મુક્ત થાય છે માણસો. નારદ મુનિ આવ્યા છે એ કન્યા પાસે, સ્ત્રી પાસે આવ્યા. હે પદ્મલોચન, તું કોણ છે અને આ 2 પુરુષો કોણ છે? એ સ્ત્રી હતી ભક્તિ મહારાણી. ભક્તિ મહારાણી નારદ મુનિને કહે છે કે હે નારદ મુનિ, તમે મને ઓળખી નહીં? હું ભક્તિ છું. આ મારા 2 પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકની અંદર હું મોટી થઈ, ફરતી ફરતી ગુજરાતમાં આવી, ગુજરાતમાં હું ગરડી થઈ અને યમુનાના કિનારા ઉપર આવી. મારા 2 પુત્રો છે તે ગરડાના ગરડા રહી ગયા અને હું સ્નાન કર્યું યમુનાજીમાં, મને મારું યૌવન પાછું મળ્યું છે. અને જ્ઞાન વૈરાગ્ય સૂતા છે ત્યારના, કોઈ પ્રકારે જાગતા નથી. તમે તો સંત છો. ત્યારે નારદ મુનિ આંખો બંધ કરી અને ભક્તિનું દુઃખનું કારણ સમજી લીધું. જ્ઞાન અને વૈરાગ્ય સૂતા છે, આવ્યા છે નારદ મુનિ. કાનની અંદર ગાયત્રી મંત્રના ઘોષ કર્યા છે, વેદ મંત્રોના ઘોષ કર્યા. જ્ઞાન વૈરાગ્ય જાગ્યા છે. આળસ મરડીને પાછા સૂઈ ગયા. એમાં આપણું એવું જ છે. આ બધી જગ્યાએ આપણને ગોઠવી દેવાના કે અહીંયા સરસ સરસ બધી વાતો થાય અને આમ મગજની એવું થાય, હવે આપણે તો બસ ભક્તિ જ કરવી છે, બીજું કઈ જ નથી કરવું. અને જ્યાં કથાની બહાર જઈને બધું ભૂલાઈ જાય. એમ નારદ મુનિએ જ્ઞાન વૈરાગ્યને જગાડ્યા પણ જાગ્યા નહીં. નારદ મુનિ મૂંઝાણા, હવે શું કરવું? આકાશવાણી થઈ, હે નારદ મુનિ, તમારો મનોરથ પૂર્ણ થશે, તમે ભાગવત કથા કરો. આ નારદ મુનિ સનત કુમારોને કહે છે. એટલે નારદ મુનિ કહે છે, પ્રભુ, જેને હું ગોતતો તે તમે આવ્યા છો. આ ભક્તિ મહારાણીનું દુઃખનું કારણ જે છે એને દૂર કરવા માટે તમે જ કથા કરો. અને ત્યારે સંત કુમારો સત્સંગ કરવા માટે જ નીકળ્યા હતા. કોઈ સત્સંગ કરે તો સાંભળવાનો, અને કોઈ એમ કે તમે સત્સંગ કરો તો સત્સંગ કરીને બધાને સંભળાવવાનો. સત્સંગ કરો તો
મારા રામનો રે બીજો સત્સંગ ના હોય જો સત્સંગ કરો તો મારા રામનો રે બીજો સત્સંગ ન હોય જો વાતો કરી લો મારા રામની રે બીજી વાતો ના હોય જો વાતો કરી લ્યો મારા રામની રે બીજી વાતો ન હોય જો હે વાલા તાળી પડી લો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડી લ્યો મારા હાલો બહેનો, ભાઈઓ. રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરી લો મારા રામની રે બીજી વાતો ના હોય જો એ વાતો કરી લ્યો મારા રામની રે બીજી વાતો ન હોય જો હરિ બોલ એ બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણ હાલો. બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો એ બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો એ બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે બાળપણ એને કહેવાય જો એ બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે બાળપણ એને કહેવાય જો એ બાળપણમાં પ્રહલાદજીને નૃસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો એ તાળી રે તાળી વાલા તાળી રે તાળી પાડો તાળી પાડી લો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડી લો મારા રામની રે બીજી તાળી ન હોય જો જય શ્રી દ્વારિકાધીશ જય હો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો એ યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને જામ મળ્યા રે યુવાની એને કહેવાય જો એ યુવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો એ તાળી રે તાળી પાડો તાળી ને
મારા શ્યામના રે બીજા સત્સંગ ના હોય જો સત્સંગ કરી લો મારા ચામના રે બીજા સત્સંગ ના હોય જો હો હરિ બોલ ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો એ ગઢપણ માં શબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણ માં શબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો એ તાળી રે તાળી વાલા તાળી રે તાળી પાડો તાળી પાડી અમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડી લો મારા રામની રે બીજી તાળી ન હોય જો હરી વેણ વાય છે રે વો વનમાં એ હરી વેણવાય છે રે હો વનમાં એ હરી વેણ વાય છે રે વો વનમાં એ હરી વેણવાય છે રે હો વનમાં એનો નેહ લાગ્યો છે મારા તનમાં એનો નેહ લાગ્યો છે મારા તનમાં એનો નેહ લાગ્યો છે મારા દલમાં એનો નેહ લાગ્યો છે મારા દલમાં એ હરી વેણ વાય છે રે વો વનમાં એ હરી વેણવાય છે રે હો વનમાં એ ચિતડામાં ચટપટી રે વો લાગી ચીતડામાં ચટપટી રે હો લાગી વાલા ચિતડામાં ચટપટી રે વો લાગી ચીતડામાં ચટપટી રે હો લાગી એ જીવન જોવા હું તો આલી એ જીવન દવા હું તો હાલી એ જીવન જોવા હું તો આલી એ જીવન દવા હું તો એ હાલી માટે હરી વેણ વાય છે રે વો વનમાં એ હરી વેણવાય છે રે હો વનમાં દાસ મીઠાના રે વો સ્વામી એ નાચો મીઠાલા રે હો સ્વામી એ દાસ મીઠાના રે વો સ્વામી એ નાચો મીઠાલા રે હો સ્વામી એ ગોપીઓ આનંદ સુખડા પામી એ ગોપીઓ આનંદ સુખડા પામી એ હરી વેણ વાય છે રે વો વનમાં એ હરી વેણવાય છે રે હો એ વનમાં દ્વારિકાનો નાથ મારો રાજાને છોડે છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હે માટે દ્વારિકાનો નાથ
મને માયા લગાડી મારા વાલીડા એ તમે મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી રે હે મને ગાયુંનો ગોવાળ મારો રાજાને છોડ છે એણે મને માયા લગાડી રે એ ગાયનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજાને છોડ છે એણે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારવાલીડા તમે મને માયા લગાડી મારા એ વાલીડા મીરાનો કાન પેલો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે એ મીરાનો કાન પેલો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એ માટે નંદના લાલાને મોરલી વાળાને એ નંદના લાલા મોરલી વાળાને નંદજીના લાલને મોરલી એ વાળાને નંદજીના લાલને મોરલી વાળાને એ પ્રેમે ભક્તોએ બાજ લીધા મારવાલા એ પ્રેમે ભક્તોએ બાંધી લીધા મારા વાલાએ પ્રેમે ભક્તોએ બાજ લીધા મારવાલા ને પ્રેમે ભક્તોએ બાંધી લીધા મારા વાલાએ એ મારું ના માન તો નરસૈયાને પૂછજો મારું નામ લતો નરસૈયાને પૂછજો મારું ના માન તો નરસૈયાને પૂછજો મારું નામ લતો નરસૈયાને પૂછજો એ જુનાગઢમાં કેવા બાજ લીધા મારવાલા એ જૂનાગઢમાં કેવા બાંધી લીધા મારા વાલાએ એ કડતાલમાં કેવા બાજ લીધા મારા કનાએ પડતલમાં કેવા બાંધી લીધા મારા વાલાએ એ મારું ના માન તો મકવાણાને પૂછજો મારું નામ લતો મકવાણાને પૂછજો એ અમારું ના માન તો મકવાણાને પૂછજો મારું નામ લતો મકવાણાને પૂછજો એ હરિદ્વારમાં કેવા દર્શન દીધા મારા વાલાએ હરિદ્વારમાં કેવા દર્શન દીધા મારા વાલાએ ભાગવતમાં કેવા દર્શન દીધા મારા કનાએ ભાગવતમાં કેવા દર્શન દીધા મારા વાલાએ નંદના લાલાને મોરલી વાલાને નંદના લાલાને મોરલી વાલાને હરે નંદજીના લાલને મોરલી વાલાને નંદજીના લાલને મોરલી વાલાને એ પ્રેમે ભક્તોએ બાજી લીધા મારા કનાએ પ્રેમે ભક્તોએ બાંધી લીધા મારા કનાએ રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી 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 મોહન મોરારી બોલો જય ગિરધારી એ મોહન મોરારી બોલો જય ગિરધારી એ મોહન મોરારી બોલો જય ગિરધારી એ મોહન મોરારી બોલો જય ગિરધારી માટે રાધે 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 પણ બધાએ રાધેના નાથ સાથે ભાવથી ઠાકોરજીના ચરણોમાં આપણે છે હરિદ્વારની અંદર છીએ તો એક એક ઠેકડો બધાએ મારવાનો છે એ રાધે રાધે શ્યામ બોલ મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે 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 શ્યામ બોલ મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો બોલે શ્રી દ્વારિકા કી જય પોતપોતાની જગ્યાએ બેસી જાઓ બાપા.
અવાજ નહીં કરવાનો, અવાજ નહીં કરવાનો, એમને બેસી જવાનું, શાંતિથી બેસી જવાનું. ભગવાનની કથાની તૈયારી ચાલી રહી છે. ગંગાના કિનારે આનંદ તટ ઉપર કંકોત્રીએ છપાવા લાગી છે, આમંત્રણ અપાવા લાગ્યા છે. આવું જો ભગીરથ કાર્ય જ્યારે ક્યાંય થતું હોય ને કોઈ પણ જગ્યાએ, ત્યારે કોઈ આમંત્રણની આશા ન રાખવી. પહેલા તો સનત કુમારોએ તૈયારી કરી. નારદજીએ જે લોકોને ખબર પડી છે, ભૃગુ ઋષિ છે, ચમન ઋષિ છે, આ બધા પોતાના શિષ્યોને લઈને આવ્યા છે આનંદ તટ ઉપર. ખાલી ખબર પડવી જોઈએ કે આ જગ્યાએ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, કથા થઈ રહી છે. ત્યાં આમંત્રણની જરૂર ન હોય. અને આપણે ફોન કરીને કીધું હોય, પત્રિકા આપીને કીધું હોય કે તમે આવજો, અથવા તો આ અમારું આયોજન છે, તો કે તાણ તો કરી નહીં, કે ખાલી કીધું, એમાં શું જવાનું. એક ગામમાં કથા હતી ને કે અમને ખબર હતી કે કથા છે, એમ આ ભાઈએ બેસાડી કથા છે, અમને ખબર હતી. ત્યારે અમે કીધું કે તો તમે રોજ આવતો જ. ના ભાઈ, અમને આમંત્રણ જ નથી. પણ આમાં આમંત્રણની જરૂર ન હોય. અમને કંકોત્રી નથી. કંકોત્રીની તારે જન્મોત્રીમાં નથી કથા. કંકોત્રી તને ક્યાં મળે? તારા જન્મોત્રીમાં કથા નથી. કથાના આમંત્રણની જરૂર નથી. ખબર પડવી જોઈએ. એમ સનત કુમારો કથા કરે છે, એમ ખબર પડી. ઋષિ મુનિઓ પોતાના શિષ્યોને લઈને કથા કરવા માટે આનંદ તટ ઉપર આવ્યા છે. અને કથાનો જે પ્રારંભ થાય, ત્યાં એક મંડળ આવે છે ભગવાનનું સ્મરણ કરતું કરતું. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. આ ભજન ગાતા ગાતા આવે છે. બધા કથા જે સાંભળતા હતા જોયું, કોઈ આવે છે, આવ્યા છે. સનત કુમારો કથા કરે છે, હજી તો મહત્વ જણાવે છે, ત્યાં આવ્યા છે. કોણ આવ્યું હતું? મહત્વના એક શ્લોક સાંભળી જ્ઞાન વૈરાગ્ય જે વેદોના ઘોષથી નથી જાગ્યા, ગાયત્રી મંત્રના ઘોષથી નથી જાગ્યા, તે મંત્ર ફક્ત ને ફક્ત ભગવાનની કથાના મહત્વનું જે બે શ્લોક સંભળાણા, તે જ્ઞાન વૈરાગ્ય જાગ્યા છે. અને ભક્તિ મહારાણીની સાથે કથાની અંદર પધાર્યા છે. કથાની અંદર આવે એટલે એને જગ્યા તો આપવી પડે ને આપણે. એટલે ભક્તિ મહારાણીએ કીધું છે, પ્રભુ અમને જગ્યા આપો, અમારે બેસવું ક્યાં? સનત કુમારે બહુ સરસ જગ્યા આપી છે ભક્તિ મહારાણીને. ભક્તિ મહારાણીએ કીધું કે આજે અમારા જેટલા ભક્તો બેઠા છે ને, એ બધાના ભક્તોના હૃદયની અંદર બિરાજમાન કરો. એટલે ભક્તિ આપણા હૃદયની અંદર બિરાજ છે. ત્યારબાદ સંત કુમારોએ કથા કરી અને જ્ઞાન વૈરાગ્ય કથાનું મહત્વ વધાર્યું છે. ઋષિ મુનિઓ સુતજીને પ્રશ્ન કરતા કરવા લાગે કે કરો કલીએ એવો કોઈ સાધન બતાવો કે પાપીમાં પાપી માણસ હોય એની પણ મુક્તિ થાય. ત્યારે સુતજી કહેવા લાગે, એક ઇતિહાસ તમને, બનેલી ઘટના તમને કહું છું. તુંગભદ્રા નદી છે, એના કિનારા ઉપર એક ગામ આવેલું છે. ગામની અંદર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. પૈસે ટકે ખૂબ સુખી છે. કોઈ વાતની કમી નથી તેને. ફક્ત તેને સંતાન નથી. અને સંતાન નથી, મેણા સાંભળીને કંટાળી ગયો. એટલે
દૂર જઈ કૂવામાં પોતાનું આત્મહત્યા કરવા માટે ગયો છે. ત્યાં જાય છે તો આ બાજુ એક સંત નીકળ્યા અને જોયું છે કે આ કોઈ પુરુષ આત્મહત્યા કરવા માટે જાય છે. બાવડું પકડ્યું છે કે હે ભાઈ તું કોણ છે ને શા માટે આત્મહત્યા કરે છે? સંતને વંદન કર્યા બ્રાહ્મણે. કીધું કે હું એક બ્રાહ્મણ છું. તારું નામ શું છે? કે આત્મદેવ. નામ તારું આત્મદેવ છે, તું જા છો આત્મહત્યા કરવા માટે? આત્મહત્યા કરવાનું કારણ શું? કે મારે ત્યાં સંતાન નથી, એટલા માટે મારે આત્મહત્યા કરવી છે. સંતે કીધું કે ભાઈ સંતાન છે ને એ પણ દુખી છે. સંતાન નથી એ તો દુખી છે, પણ સંતાન જે છે ને એ પણ દુખી છે. અને આંખો બંધ કરી સંતે કીધું કે તારા 7 જન્મ સુધી તારા કોઈ સંતાન, તારા ઘરે કોઈ સંતાન થાય એવો કોઈ યોગ જ નથી. બ્રાહ્મણ કે સંતોના આશીર્વાદ હોય ને તો લેખ ઉપર મેખ વાગે. તમે મને વચન આપો મારે ત્યાં સંતાન થાય. સંત સમજાવે છે કે હે બ્રાહ્મણ, છે નહીં અને જૂટવી લેવું એમાં કોઈ સંતોષ છે? ત્યારે બ્રાહ્મણ કે તમને શું ખબર, તમારે ક્યાં પરિવાર છે? તમારે તો જંગલમાં રહેવું છે, અમારે સમાજની વચ્ચે રહેવું છે. છોકરા ન હોય, મેણા ભાગે, ગાયો અમારા હાથનું દૂધ નથી, ઓલા પાણી નથી પીતી, ઝાડવામાં પાણી રેડી દો, ઝાડવા સુકાઈ જાય છે. વાજ્યા મેણા સાંભળી સાંભળીને હું કંટાળો છું. જો તમે મને સંતાન આપો, નકર મને મરવા દો. સંત કે કાંઈ વાંધો નહીં, આ લે આ ફળ તું તારી પત્નીને ખવડાવી દેજે. હવે એની પત્નીનું નામ હતું ધુંધુલી. ધુંધુલી એટલે આપણી બુદ્ધિ. અને બુદ્ધિ છે ને વિચારે જ તે, કોઈનું સ્વીકારે નહીં, વિચાર કર્યા કરે. અને ધુંધુલીનું કામ શું હતું? પાડોશમાં જઈને એકબીજાની ચુગલી કરવી, બધાડવા, આ બધું એનું કામ. આત્મદેવ નામનો બ્રાહ્મણ ફળ લઈ અને પત્નીના હાથમાં આપે છે. સંતે કીધું તું તારી પત્નીને ખવડાવી દેજે. અને સંતે એના હાથમાં આપી અને બ્રાહ્મણે એની પત્નીને હાથમાં આપીને જતો રહ્યો. હાથમાં ધુંધુલીએ ફળ લીધું અને વિચાર કરવા લાગી કે આ સંતની પ્રસાદી છે, કોઈ દી વિફળ જાય નહીં. પણ આ જો સંતની પ્રસાદી હું ખાઈશ તો હું ગર્ભવતી થઈશ. ગર્ભવતી થઈશ તો મારા ગામની અંદર ચોર લોકો આવશે, બધાય ભાગશે તો હું ભાગી નહીં શકું. આગ લાગશે, જવાનું થશે તો હું જઈ નહીં શકું. આવા બધા વિચારો મનમાં લાવવા લાગી. ત્યાં એની બેન આવી છે કે હે ધુંધુલી, તું શું વિચાર કરે છે? ના તારા હાથમાં શું છે? એકા સંતની પ્રસાદી છે, આ પ્રસાદી હું ખાઉં તો હું ગર્ભવતી થાઉં છું. એની બેન કે એમાં શું વાંધો, પરમાત્માએ તારી ઉપર કંઈક કૃપા કરી હશે. લગ્નને ઘણા વર્ષ થઈ ગયા, તારે કોઈ સંતાન છે નહીં, ફળ ખાઈ લે તું. ધુંધુલી આ બધી વાત કરી કે હું ફળ ખાઉં તો પછી હું ક્યાંય જઈ ન શકું, હરીફરી ન શકું. ત્યારે એની બેન કે આનો એક ઉપાય છે. કે શું? તો કે અમારે ઘરે ખાવાવાળા ઘણા છે, અમારી ઘરે ખાવાવાળા ઘણા છે, પણ ખાવાનું લાવવાવાળા કોઈ નથી. અને તારી જ્યારે ખાવાનું ઘણું છે તો ખાવાવાળા નથી. એક કામ કર, મારા પેટની અંદર ગર્ભ છે, જ્યારે એ બાળક થશે હું તને આપી દઈશ. એના બદલામાં તું મને કોઈ દ્રવ્ય આપજે, કોઈ ધન્ય આપજે. ધુંધુલીને આ વાત મંજૂર લાગી. પણ કે આ ફળ છે, ગાયને ખવડાવી દે, આપણને ખબર પડશે સંતની પ્રસાદી કઈ છે. જે હાથમાં આપેલું, સંતે આપેલું ફળ,
એ ગાયને આપ્યું છે, ગાયે ફળ ખાધું છે. આ બાજુ 7 મહિના થયા, ધુંધુલી બેનને ત્યાં પુત્રનો જન્મ થયો એટલે રાત્રે લઈ અને તે ધુંધુલીને આપી દીધું. આ ધુંધુલીએ પોતાના પતિને કીધું કે હું તો ગર્ભવતી થઈ અને સ્વાંગ છોડ્યો છે. સમાચાર આ આત્માદેવ નામના બ્રાહ્મણને કે મારે ત્યાં પુત્ર થયો છે. આનંદનો પાર ન રહ્યો, ખૂબ દાન આપ્યું છે. અને આ બાજુ જે પ્રસાદી આપી હતી ગાયને, ત્યાં પણ એક પુત્રનો જન્મ થયો. પણ પોતાના કાન હતા ને તે ગાય જેવા બન્યા છે. ગાયને જેમ કાન હોય ને એમ ભગવાનની પ્રસાદી છે, કોઈ દિવસ વિફળ જતી નથી. એટલે એનું નામ પાડવામાં આવ્યું ગોકર્ણ. અને આ ધુંધુલીનો પુત્ર હતો એટલે એનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું. બંને મોટા થયા, સ્કૂલમાં ભણવા મૂક્યા. ધુંધુકારી હતો એ મહાખલ થયો, દુષ્ટ થયો, પાપી થયો. અને ગોકર્ણ હતા એ વિદ્વાન થયા છે. સમય ગયો, મોટા થયા. ગોકર્ણ મહારાજ યાત્રા કરવા માટે નીકળી ગયા અને ધુંધુકારી ન કરવાના કાર્યો કરવા લાગ્યો. બ્રાહ્મણ થઈને બગડ્યો છે. ચોરી કરવી, લૂંટ કરવી, વ્યભિચાર કરવો, મદિરા પાન કરવું, આ બધા કાર્યો એના થવા લાગ્યા. એના માટે દ્રવ્યની જરૂર પડે. પોતાના પિતાને કે પૈસા આપો, પૈસા ના આપે પોતાના પિતાને મારે. જ્યારે એના પિતાને માર્યું ત્યારે તેને પોતાના ઓલા સંતની વાત યાદ આવી કે સંતે કીધું તું રેવા દે, માન્યો નહીં. ત્યારે સંતને હવે તો મોડું થઈ ગયું, શું થયું? પાંચ ગણિકાઓ રાખવા લાગ્યો. આત્મદેવ નામનો બ્રાહ્મણ ઘર છોડીને જતો રહ્યો. પછી એની માતા હતી, એની માતા પાસે માગવા લાગ્યો. એની માતા એને પણ મારે. અને એક વખત એને પણ એ ધુંધુકારી એની માતાને પણ મારી નાખી છે. હવે તો આઝાદ થઈ ગયો, કોઈ કેનાર રહ્યું નથી. ચોરી કરવા લાગ્યો. જરૂર પડે વસ્તુની તો એની માટે પૈસાની જરૂર પડે, ધનની જરૂર પડે, એના માટે ચોરી કરવા લાગ્યો. ઘરની અંદર 5 ગણિકાઓ, વેશ્યાઓ રાખવા લાગ્યો છે. એક વખત રાજાના ખજામાંથી બહુ મોટી ચોરી કરી અને ધન લાડ બધું લાવ્યો. 5 વેશ્યાઓ ભેગી થઈ કે અત્યાર સુધી આપણને બહુ બધું આપ્યું છે અને અત્યારે આટલું બધું છે. એક કામ કરી, આ બધું ધન આપણે લઈ લઈ અને આને આપણે મારી નાખીએ. રાત પડી. 5 ગણિકાઓએ એને મોઢું દબી, મોઢામાં કોલસા નાખી અને ધુંધુકારીને મારી અને એના જ ઘરની અંદર દાટી દીધો. ગોકર્ણ મહારાજને ખબર પડી, ગયામાં તેના નામના શ્રાદ્ધ કર્યા છે. યાત્રા સંપન્ન કરી પોતે ઘરે આવે છે. રાત્રે સૂતા છે. અવાજ આવવા લાગ્યો. ગોકર્ણ માને થયું આ કોઈ પ્રેત છે. ઉભા થયા, હાથમાં અંજલિ લીધી અને જે અંજલિ છાંટવામાં આવી એટલે કીધું કે ભાઈ તું કોણ છે? ધુંધુકારી કે ભાઈ હું તમારો ભાઈ છું ધુંધુકારી. પણ કે તારા નામના તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યા છે. ધુંધુકારી કે મેં એટલા બધા પાપ કર્યા છે, એક નહીં 100 ગયા શ્રાદ્ધ કરો તો પણ મને મુક્તિ ન મળે. ગોકર્ણ મહારાજ વિચાર કરવા લાગ્યા. સવાર થયું. સરિતાની અંદર કમર સુધી ઉભા રહી સૂર્યને અર્ઘ્ય આપે છે. સૂર્યનારાયણે આકાશવાણી કરી કે તમે સત્કર્મ કરો, એનાથી એની મુક્તિ છે. સત્કર્મ એટલે કે ભગવાનનું કથા કરાવો. ગોકર્ણ મહારાજ કે હું પણ પંડિત છું, વિદ્વાન છું, ચાલને હું જ કથા કરું. ગામમાં આયોજન થયું કથાનું. ખૂબ કથા થઈ. 7મો દિવસ આવ્યો, કથા વિરામનો દિવસ આવ્યો. ભગવાનના પાર્ષદો પુષ્પ વિમાન લઈ અને જે ધુંધુકારીનો જે આત્મા હતો
જે પ્રેતાત્મા એને લેવા માટે આવ્યા છે. ગોકર્ણ મહારાજ એને રોકે છે, ઉભા રહ્યો. કથા તો આ બધાએ સાંભળી છે, કથા એને એકલાએ નથી સાંભળી, આજે જે બધા બેઠા બધાએ સાંભળી છે, તો એના માટે કેમ નહીં? ત્યારે કીધું કે ભાઈ જે ધુંધુકારે જે કથા સાંભળી છે એ મુમુક્ષ થઈને સાંભળી હતી, એક ચિત્તે સાંભળી છે, એક આસન ઉપર બેસીને સાંભળી છે. કથા બધા સાંભળે. ધુંધુકારીની મુક્તિ થઈ અને ફરી વખત ગોકર્ણ મહારાજે કથાનું આયોજન કર્યું. ફરી વખત ગામજનોએ બધાએ એક ચિત્ત થઈને ભગવાનની કથા સાંભળી. અને કથાના 7મા દિવસે ભગવાન દરેકને પોતાના પાર્ષદોને પુષ્પ વિમાન લઈને લેવા આવ્યા છે. બધાને લઈ ગયા પુષ્પ વિમાન લઈને. ગોકર્ણ મહારાજ રાજી થયા, મારા ભાઈનો આત્મા તૃપ્ત થયો છે. આ ભગવાનની કથાનું મહત્વ છે. ને આજનો સંજોગ તો તમે જો ખાલી, બહુ જોવા જેવો સંજોગ છે. આ વિઠ્ઠલ દાદા છે, એના મૃત્યુ તારીખ કઈ છે? 5/2/2086. 2/5/2086. 2/5/2086. આજ કઈ તારીખ છે? 2/5/2026. 40 વર્ષ થયા. એ જ યોગ, એ જ સંજોગ ને એ જ તારીખ આપણે કોઈ નક્કી કરી હતી ભાઈ મહેશભાઈ કે આજ તારીખ આપણે લેવી? એમ એ ઠાકોરજીની કૃપા, પરમાત્માની કૃપા. જ્યારે આવો સંજોગ ભેગો થાય ને, એટલે જો કે આપણે પિતૃની પાછળ કથા તો કરી જ નથી, આપણે પિતૃના સ્મરણાર્થે કરી, પણ આવો વિચાર આવ્યો એથી બધા પિતૃ આપણે ઉપર આશીર્વાદ વરસાવવા જ લાગ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ ને. એમની કૃપા, પિતૃઓના આશીર્વાદથી આપણે અહીંયા હરિદ્વાર સુધી પહોંચ્યા છીએ. બીજું એક ખાસ કહેવાનું છે કે કાલે બધા નાવા ગયા હતા ને ગંગાજીમાં, મહેરબાની એટલી કરજો તો કાંઠે નાજો. અમારા અહીંયા અમારા જીવ અદ્ધર થઈ જાય છે. હા, સાચી વાત છે. ઘટના બની ગયેલી છે એટલે તમને સત્ય વાત કહીએ છીએ. ઘટના બની ગયેલી છે એટલે સત્ય વાત કહીએ છીએ. કારણ કે પ્રવાહ ક્યારે વધે ક્યારે ઘટે, કેમ રાજેશભાઈ કાલ કીધું હતું ને તમને, આનો પ્રવાહ ક્યારે વધે ક્યારે ઘટે એનું કઈ નક્કી હોતું નથી. આ બાજુ પાછું ઊંડું છે, અમે જાતે ને આ બધું બહુ ઊંડું છે, એટલે બહુ નાવું, તમે બહુ નાવ. હું તો કહું ને અહીંયા છો ને એમ લાગે ને 10 વખત નાવા જવાનું. બીજી વાત કે કોઈ આળસ નહીં કરતા નાવા જવામાં. ઠંડુ પાણી છે ને આવો મનોરથ તમને મળ્યો છે, આવું ભાગ્ય હોય તેને જ આવું. મને નજીકમાં ગંગાજી છે, આપણે આ સ્થળ બદલવા માટે અમે કોશિશ કરી હતી. એના માટે અમને ઘણા પેલા થયા કે નીલકંઠ, આપણે નીલકંઠ ધામ છે. મેં કીધું કઈ વાંધો નહીં, ત્યાં આપણે કરીએ, પણ ત્યાંથી ગંગાજી દૂર છે. એટલે જે આપણે જે થાય છે તે સારા માટે થાય છે, જે થયું છે તે સારા માટે થયું છે, જે થવાનું છે એ પણ ઠાકોરજીની કૃપાથી જ થવાનું છે. ભગવાનનું મહત્વ જાણ્યું અને આજની દિવસની આપણે આ કથાને આપણે વિરામ આપીએ. વાગી ગયા ને? કેટલા વાગ્યા? 12:30 થઈ ગયા ને? જો આને ભૂખ લાગી ગઈ ભવ્ય ને. બે મિનિટ સત્કીર્તન કરી આજની કથાને વિરામ આપીએ. કાલે જે તમે પૂજામાં બેસવાના છો તેની સાથે જે પૂજામાં બેસવાના હોય એ પાછું અહીંયા કહી દેજો.
બરાબર. કોણ કોણ બેસવાનું છે રાજેશભાઈને કહી દેજો. 2 જણ બેસવાના છે તો બેસવાના જ છે. એની સાથે જે પરિવાર જોડાય તે અહીંયા રાજેશભાઈને લખાવી દેજો, એટલે એને અહીંયા પૂજાની તૈયારી કરવાની ખબર પડે, બીજું કશું જ નથી. અને પેલા ભાઈ એક કૈલાસભાઈ 2 મિનિટ બેસો. પેલા તો આ 5 છોકરાઓને પેલા તાળીથી વધાવો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ. એટલે હનુમાનજી ક્યાં ગયા? કંટાળી. હનુમાનજી ક્યાં ગયો? હનુમાનજી હે? ગણપતિ તો આ બેઠા. ગણપતિ તો હનુમાનજી. હા, તાળીથી વધાવો એને પેલા ગણપતિ ને હનુમાનજી. બેસજો અહીંયા બેસજો. મજા આવી હતી ને? ગણપતિ દાદા સૂઈ ગયા હતા, જાગી ગયા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે કૃષ્ણ ગોપાલ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. મુરલી મનોહર ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો, મોટા કે ગાત ગોવિંદ ગાઈએ રે. હે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. હે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ હે રે. ભજો ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, બાકે બિહારી લાલ ગાઈએ રે ભજો. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, બાકે બિહારી કૃષ્ણ ગાઈએ રે. હે ભજો ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે કૃષ્ણ ગાઈએ રે ભજો. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે કૃષ્ણ ગાઈએ રે. હે ભજો ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે કૃષ્ણ ગાઈએ રે. હે ભજો ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે કૃષ્ણ ગાઈએ. હે ભજો રાધે ગોવિંદ ગોપાલ ગાઈએ રે ભજો, રાધે કૃષ્ણ ગાઈએ રે. હે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે
ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ એ ભજો રાધે કૃષ્ણ ગાઈએ રે એ ભજો રાધે કૃષ્ણ ગાઈએ રે એ ભજો રાધે કૃષ્ણ ગાઈએ રે એ ભજો રાધે કૃષ્ણ ગાઈએ ભજો રાધે કૃષ્ણ ગાઈએ રે. કૃષ્ણ કનૈયા લાલ કી જય જે કરો તો આપણો મોટો જોવો જો. બોલો દ્વારિકાધીશ કી જય રણ છોડ રાય કી જય ગંગા મૈયા કી જય બજરંગદાસ બાપાની જય. હનુમાનજી મહારાજ કી જય. ભારત માત કી જય. सत्य सनातन धर्म की जय. अपने अपने गुरु महाराज की जय. अपने अपने महापिता की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. राधे राधे રાધે રાધે राधे राधे રાધે રાધે राधे राधे રાધે રાધે राधे राधे રાધે રાધે कृष्ण कन्हैया લાલ કી જય. આવતીકાલે મહારાજે જે પ્રમાણે કીધું એ પ્રમાણે જેની પૂજામાં બેસવાનું હોય એ તમે મને નામ લખાવી દેજો. આવતીકાલે બરોબર 8 વાગે પૂજામાં બેસવાનું થશે અને લાવવાનું આમ કશું છે નહીં. અનુકૂળ પડે તો ફળ લેતા આવવાનું રહે, બરાબર, જે બેસે તેને કાલથી. બીજું, ગંગાજી મહારાજે જે પ્રમાણે કીધું એ પ્રમાણે નાવા જાઓ તો એકલા કોઈ જગ્યાએ જતા નહીં, 4-5 જણા સાથે જવા વિનંતી. જમવાનો નાસ્તાનો સમય બરાબર છે ને 8 વાગ્યાનો, એમાં કોઈ ફેરફાર કરવો તો કહેજો. બરોબર 8 વાગે નાસ્તાનો સમય છે, 12:30 થી 1 વાગે ભોજનનો સમય છે અને સાંજનો સમય 8 વાગ્યાનો ભોજનનો સમય છે. બીજા કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની અહીંયા આશ્રમમાં તકલીફ હોય તો કહી દેજો, જેથી એનું નિવારણ થાય, બરાબર. કોઈને લાઇટ ના હોય કે કોઈ પણ વસ્તુની કમી હોય તો કહી દેવા વિનંતી. બરોબર 8:30 થી કથાનો પ્રારંભ થશે. રોજ 9 વાગે, 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી કથા, 12:30 વાગ્યા સુધી કથા ચાલશે. હવેથી હા, જેને અહીંયા ફરવા જવું હોય આજુબાજુમાં તો એ પોતાને આ 2 દિવસમાં, કાલ સુધીમાં, આજ સુધીમાં જઈ આવજો તો વધારે સારું. પરમ દિવસે બધા પ્રસંગો ચાલુ થશે તો એની અંદર એ પ્રસંગનો લાભ લેવા મળશે. એ વાત હા, આલોકભાઈનું કહી દેજો. હા, હું જાહેર કરી દઉં છું, કહી દઉં છું. અહીંયાથી બપોરે જમીને નીકળવાનું, એટલે તમે પાછા જલ્દીથી પાછા વહી આવી શકો, કથાનો લાભ મળી જાય. અને 1 દિવસમાં હરિદ્વાર આખું ફરાઈ જશે. મનસા દેવી, ચંડી દેવી અને દક્ષ પ્રજાપતિ એટલે કે કનખલ, એ તમે 1 દિવસમાં એ ફરાઈ જાય. 1 દિવસ લઈ લેવાનું તમારે ઋષિકેશ, લક્ષ્મણજુડા, લામજુડા અને બાજુમાં ગામ છે. ભગવાને વિષ પીધું હતું અને વિષ પીધા પછી જે શાંતિ લેવા ગયા હતા એ શાંતિ જગ્યા છે જેનું નામ છે નીલકંઠ ભગવાન, જેમનું નીલ કલરનું એટલે કે વાદળી કલરનું એમનું ગળું થયું હતું અને ભગવાનનું નામ પડ્યું હતું એ જગ્યા. તો અહીંયાથી કૈલાસભાઈ દ્વારા કહેવામાં આવે કે આપણે જે બસો કરી તે બસોની અંદર જવામાં આવશે, પણ અહીંયા જમીને જજો, એટલે એ પ્રમાણે વ્યવસ્થા બધી થાય. તૈયારી બધા ફટાફટ રાખવાની, તો જલ્દી પાછા જઈને વહી આવી શકશો અને બીજા દિવસનો લાભ તમને મળ્યા રાખશે. બીજું, આવતીકાલે જે પાત્રોનું નામ આપીશ તમને, રાત્રે તમારે નામ આપી દેજો. એ પ્રમાણે પાત્રોના રોજના 3 થી 4 પાત્રો છે. પરમ દિવસના પાત્રો પાછા 3-4 છે, કાલે 2-3 છે અને પછી ત્રીજા દિવસે તો પાછા 7 થી 8 પાત્રો ભજવવાના થશે. બધાનો નંબર લગભગ તો આવી જશે, કોઈ ચિંતા જેવું છે નહીં. એટલા બધા પાત્રો આપણી પાસે છે, પણ જે તમે કહેશો એ પ્રમાણે આપણે આગળ કહેશો. હવે તમે
હવે જેને ફરવા જેને જવું હોય એ બધાને સ્વખર્ચે છે. કથા પૂરતી અહીંયા કથાનો લાભ જેને મળ્યો, પણ હવે આગળ જે ફરવા જવાનું છે 400 રૂપિયા પર વ્યક્તિ પાછળ એ ફરવા જવાનો ખર્ચ છે. તો એ ખર્ચ એમને નામ લખાવી દેવાના. પહેલાં આપણા ઘરે એટલા જણા છીએ એ પ્રમાણે બસની વ્યવસ્થા થાય. 1 બસ 2 બસ, ત્યાં બધી નીલકંઠ છે, કાંઈ મોટી બસ જતી નથી, નાની નાની બસો જાય છે, જેથી તમે ઉપર સુધી પહોંચી શકો. કારણ કે રસ્તા એવા સાંકડા છે, બહુ સરસ જગ્યા છે જોવા જેવી, બરાબર. પણ 2 દિવસમાં નક્કી કરી દેજો. પછી તમારે કદાચ વહેલા આવવાનું મોડું થાય તો અહીંયા તમને બીજા દિવસનો લાભ કથાનો પણ મળે, અને આવા કથા સાંભળીને જવાથી વહેલા જમીન નીકળી જવાનો લાભ મળે. બીજો કોઈને પ્રશ્ન હોય તો કહી શકો છો. કૈલાસભાઈને, રાકેશભાઈને કે જિગ્નેશભાઈને, કોઈ પણ વ્યક્તિને આપણે એનું નિરાકરણ તરત મળી જશે. કોઈ પણ પ્રકારની તકલીફ હોય, જમવામાંથી લઈ, રહેવાથી લઈ, કોઈ પણ પ્રકારની. આવતીકાલે બરોબર આપણે 8:30 પાછા મળીશું. આવીએ, આરતી માટે ઊભા થઈ જાઓ. જેને પણ ફરવા જવું છે, ગ્રુપમાં જવું હોય, એકલા જવું હોય, આલોકભાઈ કરીને આપણે અહીંયા છે એક ભાઈ, એ ટ્રાવેલ્સનું જ કરે છે, અને આપણે આ વિશ્વાસ પ્રમાણે એ આપણને સારી જગ્યાએ લઈ જાય. માણસ સારો મોકલે, ગાડી સારી મોકલે. આલોકભાઈને મળી લેવાનું. જ્યારે આરતી થાય ત્યારે દરેક વ્યક્તિએ ઊભું જ થઈ જવાનું, પોતાની જગ્યા ઉપર ઊભું થઈ જવાનું આરતી થાય ત્યારે. बोलिए श्री द्वारिकाधीश की, भागवत भगवान की, गंगा मैया की जय. गंगे मैया माँ जय गंगे मैया, जो नर तुमको द्याता, जो नर तुमको व्याता, मन वांचित पाता. ओम जय गंगे मैया. चंद्र सी ज्योत तुम्हारी, जल निर्मल आता मैया, जल निर्मल आता. ये चरण पड़े जो तेरी, चरण पड़े जो तेरी, सोनर तर जाता. ओम जय गंगे मैया. ए पुत्र सगर को तारा, सब जग को ज्ञाता मैया, सब जग को ज्ञाता. कृपा दृष्टि तुम्हारी, कृपा दृष्टि तुम्हारी, त्रिभुवन सुख दाता. ओम जय गंगे माता. ओ एक ही बार जो तेरी शरणगति आए मैया, शरणगति आए. हे यम की त्रास मिटाए, यम की त्रास मिटाए, परम गति पावे. ओम जय गंगे माता. ए आरती माता तुम्हारी, जो नित्य नग गाता मैया, जो नित्य गाता. हे अर्जुन वही समझ में, अर्जुन वही समझ में, मुक्ति को पा
ગંગે માતા ઓમ જય ગંગે મૈયા ઓમ જય ગંગે મૈયા ઓમ જય ગંગે कर्पूर गौरम कर्णावतारम संसार सारम भुजगेंद्र हारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि मंगलम भगवान विष्णु